રહ્યા છે। ગૌરવ, આપણી પાસે આવીશ। રાજકોટમાં અત્યારે કેવો માહોલ છે? આજે શિવરાત્રીનું મહાપર્વ, ભક્તોમાં કેટલો ઉત્સાહ છે? ધરા જે મહાશિવરાત્રીનો પર્વ છે, દેશભરની અંદર જે રીતના શિવાલયો છે કે તેની અંદર હર હર મહાદેવના નાદ છે તે ગુંજી રહ્યા છે, તે જ પ્રમાણે રાજકોટના જે તમામ જે શિવાલયો છે કે તેમની અંદર પણ હર હર મહાદેવ અને શિવ શંભુના નાદ છે તે આજ વહેલી સવારથી જ ગુંજી રહ્યા છે। પંચનાથ મંદિર કે જે રાજકોટનું પ્રાચીન મંદિર છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો છે તે દર્શન માટે આવતા હોય છે, ત્યાંના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। કારણ કે આજે જે રીતના ભગવાન શિવ અને પાર્વતીના જે રીતના વિવાહ છે તે સંપન્ન થયા હતા અને આજના દિવસે જ્યારે શિવરાત્રી પર્વની ઉજવણી છે તે સૌ કોઈ લોકો કરતા હોય છે, ત્યારે ભગવાનને બિલીપત્ર અને જળાભિષેક કરવાનું એક વિશેષ મહત્વ છે તે રહેલું છે। સાથે જ ભગવાન શિવને જે રીતના ધતુરાની ભાંગ છે તે આજે પ્રસાદ રૂપે ચડાવવામાં આવતી હોય છે અને એ જ ભાંગ છે તે જે શિવ ભક્તો જે દર્શન માટે આવતા હોય છે તેમને પણ પ્રસાદી રૂપે છે તે આપવામાં આવતી હોય છે। મોટી સંખ્યામાં જ વહેલી સવારથી જ જે તમામ શિવાલયો છે કે ત્યાં લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે અને હર હર મહાદેવના નાદથી જે તમામ શિવાલયો છે તે ગુંજી ઉઠ્યા છે। કેટલાક જે અહીં પૂજારી છે સાથે જ લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। દાદા, શું કહેશો, આજે શિવરાત્રીનો પર્વ, શું મહત્વ, આજે પંચનાથ મંદિર ખાતે કઈ રીતના કાર્યક્રમો રહેશે? ખાસ આજનો દિવસ છે તે આજના દિવસે કઈ રીતનું આયોજન રહેતું હોય છે? ખાસ મંદિરમાં કઈ રીતના પૂજન અર્ચન? એક મિનિટ ચોક્કસ જ જે પૂજારી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરી। શું કહેશો, આજના દિવસનું શું મહત્વ? ચોક્કસ જ જે રીતના આજનો દિવસ છે, આજના દિવસે મોટી સંખ્યામાં લોકો છે તે દર્શન માટે ઉમટી પડતા હોય છે। ખાસ કરીને અહીંના પૂજારી છે તેમની સાથે વાત કરીશું। આજના દિવસનું શું મહત્વ? ખાસ પંચનાથ મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। દરેક શિવ ભક્તો મહાદેવની પૂજા કરે છે, પૂજા અર્ચના કરે છે અને દરેક શિવ મંદિરની અંદર શાસ્ત્રની અંદર લખેલું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઘરે શિવલિંગ હશે ત્યાં આજના દિવસે પ્રત્યક્ષ શ્રદ્ધા અને વિશ્વાસથી જે કોઈ વ્યક્તિ પૂજા અર્ચના કરશે તો ભગવાન મહાદેવ સાંબ સદા શિવ મહારુદ્ર એની મનોકામના પરિપૂર્ણ કરશે। પંચનાથ મંદિર, રાજકોટ, યોગેશભાઈ ભટ્ટ। ચોક્કસ મારી સાથે અન્ય બહેનો છે દર્શન માટે। શું કહેશો, આજનો દિવસનું મહત્વ, કઈ રીતના દર્શન કર્યા છે, કેવી અનુભૂતિ? આજે મહાશિવરાત્રિના પવિત્ર અવસર પર પંચનાથ મહાદેવના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવું છું। અમે પંચનાથ મહાદેવના પૂજારી જ છીએ। આ મારી 5મી પેઢી છે પંચનાથ મહાદેવના દર્શન કરવા માટે અને પ્રથમ વખત લઈને આવ્યા છીએ। મહાદેવજીને દર્શન કરીને ખૂબ ખુશી થાય છે। દર્શનાર્થી જે દર્શન માટે આવતા હોય છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે 5 પેઢીથી તેઓ અહીં દર્શન માટે આવે છે અને આજે જ્યારે મહાશિવરાત્રીનો પર્વ છે, મહાશિવરાત્રીના પર્વ પર રાજકોટના જે તમામ શિવાલયો છે કે તેમની અંદર હર હર મહાદેવના નાદ છે તે ગુંજી રહ્યા છે। ચીજરા, બિલકુલથી ગૌરવ અને ઉદય, આપ બંનેનો આભાર। અપડેટ લેતા રહીશું। તો આજે શિવરાત્રીનો મહાપર્વ છે, કયા શિવાલયમાં કેવો માહોલ છે, ભક્તોમાં કેટલો ઉત્સાહ છે, તમામ અપડેટ માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે। રજા આપશો, નમસ્કાર।